વડોદરાના વાઘોડિયા રોડ પર પડ્યો મસમોટો ભૂવો। વૈકુંઠ સોસાયટી તરફ જતા 18 મીટર રોડ પર ડ્રેનેજ લાઇન બેસી જતા ભૂવો પડ્યો। 10 ફૂટ જેટલો મોટો ભૂવો પડતા એક તરફનો રોડ બંધ। તંત્રે બેરિકેડિંગ લગાવી ડ્રેનેજના પાણી ઉલેચવા માટે પંપ લગાવ્યો। 3 થી 4 દિવસ બાદ ભૂવાનું સમારકામ કરવામાં આવશે। દમણમાં પણ વરસાદી માહોલ। નાની દમણના ખરીવાડ વિસ્તારમાં વરસાદ પડતા ભરાયા પાણી। દુકાનોમાં પાણી ભરાતા ભારે હાલાકી, વાહન ચાલકોને મુશ્કેલી। સુરતના બારડોલીમાં છવાયો વરસાદી માહોલ। અલંકાર તેન રોડ ઉપર આંબલીનું તોતિંગ વૃક્ષ ધરાશાયી। મુખ્ય માર્ગ ઉપર વૃક્ષ પડતા એક તરફના માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરાયો। ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં। પાલિકાએ વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ। સૌથી વધુ વલસાડમાં 6 ઇંચથી વધુ વરસાદ, તો 55 તાલુકાઓમાં 1 ઇંચથી લઈ 6 ઇંચ સુધીનો વરસાદ। 8 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ, જ્યારે 100 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થતા ધરતીપુત્રોને રાહત।